શરૂઆત કરીએ ઓવરઓલ એક આઉટલુક લઈએ સેલ્સ નંબરને લઈને જ્યારે વાત કરી રહ્યા છીએ તો કઈ રીતે તમે હવે આગળ આઉટલુક લઈને ચાલી રહ્યા છો ઓવરઓલ પરફોર્મન્સની વાત કરીએ તો આપને બધાને અને આપણા વ્યુઅર્સને જો અતુલ ઓટોના સેલ્સની વાત કરીએ તો ચોક્કસપણે મંથ ઓવર મંથ અને કમ્પેર ટુ લાસ્ટ યર there is a growth and we expect that our consolidation will keep on going on and festival season I think we will be able to deliver good numbers and ચોક્કસપણે with complete product range now we are expanding our geographies within the domestic market as well as in export market. જી સર કંપનીની સબસિડરી અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડના એક વ્હીકલ પરફોર્મન્સને સેલ્સની અગર વાત કરીએ ત્યાંથી કઈ રીતનું પરફોર્મન્સ તમે જોયું અને આગળ અનુમાન છે See, Atul Greentech, it is a subsidiary exclusively made for L5 category vehicle. Our પોતાનું battery pack છે, lithium ion battery pack, which has been developed with European technology. Product is performing good compared to last year. This year we started expanding its network as well. અમારો જે ઓબ્જેક્ટિવ છે એ કંપનીના સેલ્સ ઉપર માઇક્રો ફોકસ લઈ આવવાનું છે એટલા માટે we are having composite as well as individual dealership for L5 category vehicle. Going forward, ચોક્કસપણે electric vehicle માં we will be offering various variants અને અલગ-અલગ પ્રકારની products. અત્યારે કાર્ગો અને પેસેન્જર માટે સ્ટાન્ડર્ડ એપ્લિકેશન સાથે ડિલિવરી વાન અને ટિપર પણ અમે ઓફર કરી રહ્યા છીએ આ કમ્પ્લીટ શ્રેણી જે છે એ સિંગલ બેટરી એઝ વેલ એઝ ડબલ બેટરીમાં પણ અવેલેબલ છે અને કંપની હેઝ ટાઈ અપ વિથ હોન્ડા ફોર સ્વેપેબલ બેટરી સોલ્યુશન આ પ્રોજેક્ટ વ્હીકલ હેઝ બીન હોમોલોગેટેડ અને આ પ્રોજેક્ટ બહુ જ ટૂંક સમયમાં બેંગ્લોરની અંદર ચાલુ થશે રાઈટ સર થ્રી વ્હીલર અને આઈસીઈની વાત કરીએ આઈસી એન્જિન સેલ્સની તો એક મ્યુટેડ સેલ્સ જોઈ રહ્યા છીએ ડોમેસ્ટિક એન્ડ નેગેટિવ ઇન કેસ ઓફ ડોમેસ્ટિક પ્લસ એક્સપોર્ટ તો સર શું રીઝન છે અહીંયા અને હવે આગળ જતા સાથે એ પણ મારે પૂછવું હતું કે એક્સપોર્ટને લઈને કઈ રીતે એક ફોકસ કારણ કે આપણે લાસ્ટ ટાઈમ પણ તમે જોડાયા તો એક ખાસ કંપની આના પર એક ફોકસ કરી રહી છે કઈ રીતે હવે આગળ અપડેટ રહેશે See, obviously, as we have a muted sales, we definitely have our grip over diesel vehicle. સાથે alternate fuel માં expansion કરી રહ્યા છીએ. We expect that once that seeding part is done, product established થશે, we will be able to get higher volume. As long as the export is concerned, definitely it is another market where we are more excited. અત્યારે numbers are almost same, so similar to the last year, but still that seeding process is going on. એટલે હજી પણ કદાચ આગલા 6 મહિના 12 મહિના we will be opening up distributors across the entire globe and then I think there will be a spike in the volume. રાઈટ સર લાઈક સબસિડરી કંપની માટે વધુ એક સવાલ મારે જે પૂછ્યો છે ઈવી જે L5 કેટેગરી છે ત્યાં સેલ્સ જોઈ રહ્યા છીએ મેડ બાય સબસિડરી અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ એક મેસિવ ઇન્ક્રીઝ ઇન નંબર્સ કઈ રીતે તમને લાગી રહ્યું છે ક્યાંથી એક સ્ટ્રોંગ સપોર્ટ રહ્યો છે આ નંબર્સ પાછળ See, we have complete enablers within the plant itself. જેમ મેં આપને અગાઉ જણાવ્યું તેમ અમારી પાસે અમારું પોતાનું બેટરી પેક છે એપ્લિકેશન્સ we have variety of applications ખાસ કરી અને કસ્ટમાઇઝ થ્રી વ્હીલર એમના માટે અમારી પાસે બહુ મોટી શ્રેણી છે ઓલમોસ્ટ 20 ડિફરન્ટ કસ્ટમાઇઝ પણ we will be able to offer અલગ-અલગ પ્રકારના કસ્ટમરો માટે કસ્ટમાઇઝ સોલ્યુશન્સ અને વી એક્સપેક્ટ ધેટ ખાસ કરીને ઈ કોમર્સ અને પેસેન્જર વ્હીકલમાં this is going to definitely give us a better volume in a time to come. સર અને સર હવે જે રીતે આપણે વી આર એન્ટરિંગ ઇન ટુ અ ફેસ્ટિવ સિઝન કઈ રીતે તમે સર જોઈ રહ્યા છો ડિમાન્ડ ગોઈંગ ફર્ધર અહીંયાથી અને કઈ રીતે એક્સપેક્ટેશન્સ તમે બનતા જોઈ રહ્યા છો કારણ કે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે ફેસ્ટિવલમાં વધુ સારા જે કામ છે અને જેની રાહ જોતા હોય છે તો એક સારા ફેસ્ટિવલ અને એક મુહૂર્ત માટે રાહ જોઈએ કે અગર કોઈ નવું વ્હીકલ ખરીદવું છે તો આની કઈ રીતે એક અસર આ સિઝનની તમે જોશો જી ચોક્કસપણે ઇવન જે ઓગસ્ટ મહિનો પૂરો થયો છે તેમાં પર મંથ આગળ જતા પણ
આ ફેસ્ટિવલ સિઝનમાં we expect that there will be a jump in overall volume, which will be anywhere between 10 to 15,000 per month. આખું વર્ષ જો આપણે જોઈએ તો ચોક્કસપણે ડિમાન્ડ જોતા એમ લાગે છે કે થ્રી વ્હીલર્સ એઝ સચ total volume may grow by 10-12% in domestic market. Export market, it keeps on fluctuating, and I expect that it is going to remain almost muted. There will be no growth, but it will deliver a volume of anywhere between 25 to 30,000 units per month. That means around 3-4 lakh units per annum. ઓકે સર, તો સર જ્યારે ડિમાન્ડની આપણે વાત કરી રહ્યા છીએ જીતેન્દ્ર સર, ત્યારે એક ખાસ તો એને પહોંચી વળવા માટે જરૂરી છે ઇન્વેન્ટરી, અને અહીંયા જ્યારે પોસ્ટ મોન્સૂન અત્યારે કઈ રીતે ઇન્વેન્ટરીને લઈને સ્ટેટસ છે, અને આટલી જ્યારે માંગ રહેશે તો કઈ રીતે કંપનીની તૈયારી છે ઇન્વેન્ટરીને લઈને, અને એની પ્રાઇસ હાઇક ફર્ધર એક્સપેક્ટેડ? તો અત્યારે હમણાં સવાલ નથી. ફોર્ચ્યુનેટલી ધ કોમોડિટી પ્રાઇસીસ આર સ્ટેબલ, સો વી ડોન્ટ એક્સપેક્ટ ધેર વિલ બી એની પ્રાઇસ હાઇક. Inventory and going forward fund, we will be having a balanced inventory at dealers and at plant level, and ચોક્કસપણે that will be well within the reasonable tabs. અને મને એમ લાગે છે કે depending upon the demand, we will be able to produce. Company has sufficient production plant ભેગા થઈ અને 1,20,000 યુનિટની કેપેસિટી છે, અને બંને લાઈન પણ ફંજીબલ છે. એટલે જે પ્રકારના વ્હીકલ અમારી પાસે સંપૂર્ણ શ્રેણી છે, ડીઝલ, પેટ્રોલ, સીએનજી, એલપીજી અને ઇલેક્ટ્રિકમાં પણ L3, L5 બંને કેટેગરીના વ્હીકલ્સ અવેલેબલ છે. તો જે પ્રકારની ડિમાન્ડ બનશે એ મુજબ ટુ પ્રોડ્યુસ નંબર અને વોલ્યુમ. જી સર, અને સર ઈવી સેગમેન્ટનું જે રીતે તમે મેન્શન કર્યું, તો હવે અહીંયા ગ્રોથ કઈ રીતે, કારણ કે આપણે જે રીતે ગવર્મેન્ટનું એક ફોકસ, જે એક જાહેરાતો આપણે જોતા હોઈએ છીએ, અને સાથે નવા ઈવીને લઈને કોઈ જાહેરાત લોન્ચીસને લઈને અત્યારે we would be definitely focusing on the products available with us. હમણાં હાલ તુરંત કોઈ નવા પ્રોડક્ટ અથવા કોઈ વેરિયન્ટનો લોન્ચનો પ્લાન નથી, પરંતુ અમારી પાસે રહેલી જે શ્રેણી છે તેમાં we will be definitely geographical expansion અમે કરશું. Domestic marketમાં we have enough room available for in a market. Export marketમાં પણ we will be appointing distributors. ઓકે સર. સર, જે રીતે હવે એક રેટ કટને લઈને એક અપેક્ષા બનતી દેખાડી રહી છે, સપ્ટેમ્બરમાં આપણે નિર્ણય પણ જોશું, તો તમને લાગી રહ્યું છે કે હાલ, કારણ કે ઘણા સમયથી એક અસ્થિર આપણે જોઈ રહ્યા છીએ, દરોમાં કોઈ બદલાવ કરવામાં નથી આવી રહ્યો, તો એની અસર વેચાણમાં આવનારા સમયમાં જો રેટ કટને લઈને, હાઇકના તો કોઈ ચાન્સીસ નથી પરંતુ સ્ટેબલ રહે છે, અથવા તો એમાં કોઈ કટ આવે છે, તો અસર વેચાણમાં તમને સેલ્સના ફ્રન્ટ પર દેખાશે? કોઈ ડાયરેક્ટ કટ મને તો અત્યારે એન્ટિસિપેટેડ નથી, એક્સેપ્ટ વન થિંગ, ઇલેક્ટ્રિક વ્હીકલમાં ગવર્મેન્ટની પોલિસી PEM 3 નું અનાઉન્સમેન્ટ થયા પછી we will have to view the situation, અને ત્યાર પછી એક ઇવેલ્યુએશન બાદ એનો કોઈ નિર્ણય કરવામાં આવી શકે. જીતેન્દ્ર સર, લાસ્ટ જાણી ઓવરઓલ કંપની વિશે અને તમે સેગમેન્ટ્સ વિશે પણ વાત કરી, પરંતુ ઇન્ડસ્ટ્રી, ઓટો એઝ અ સ્પેસ એક ઇન્ડસ્ટ્રી તરીકે અગર આપણે જોઈએ, જે રીતે સતત ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જોઈ રહ્યા છે, આવનારો સમય જે છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ ઇન્ડસ્ટ્રી માટે? ડેફિનેટલી ઇટ્સ એક્સાઇટિંગ ટાઈમ દરેક પ્રકારના પ્રોડક્ટ અને સેગમેન્ટ માટે, અને આઈ એક્સપેક્ટ ડીસન્ટ ગ્રોથ ઇન એ ટાઈમ ટુ. અત્યારે જે રીતે ચાલી રહ્યું છે overall growth, I expect if there will be no external disturbance, the auto industry will keep on growing at a decent rate, ma'am.